મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025 ગ્રાન્ડ ફિનાલેમાં મિસિસ દેસાઈને સેકન્ડ રનર્સ અપનો ટાઇટલ બોલિવૂડ સ્ટાર અમૃતા રાવના હાથે મળ્યો છે। હું ખૂબ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું। મારા હસબન્ડ, મારી ફેશન ડિઝાઇનર કુંજલબેન, મારી ફ્રેન્ડ તેજલબેન, અમારા મિત્રો, ફેમિલી મેમ્બર સૌના સાથ સહકારથી મોટિવેશનથી હું આ ટાઇટલ જીતી છું। 84 પાર્ટિસિપેટ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલથી યુરોપ, દુબઈ, સાઉદી અરેબિયા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, USA પોતાનું હુનર બતાવવા આવ્યા હતા। સુરતના લોકોએ પણ મને બહુ વોટ આપ્યા, તે બદલ સુરતીઓનો પણ આભાર માનું છું। એક સપનું પૂરું થયું હોય તેવું લાગ્યું। મને ક્રાઉન શિલ્ડ, સર્ટિફિકેટ અને 25,000નું ઇનામ મળ્યું છે। ઇન્ટ્રોડક્શન રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, ક્વેન આન્સર રાઉન્ડ, વેસ્ટર્ન ડ્રેસ અને ક્લાસિકલ ડ્રેસમાં બરાબર ટક્કર આપી હતી। જીવનમાં નવું શીખીને આગળ વધવું એ મારો ધ્યેય અને મારા લક્ષ્ય સુધી લઈ જ ગયું છે। નમસ્કાર, હું સોનલ સંજય દેસાઈ, સુરત। મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025માં મેં પાર્ટ લીધો હતો, જેમાં હું સેકન્ડ રનર્સ અપનું ટાઇટલ જીતી ગઈ છું। આ હરીફાઈમાં ભાગ લેવા માટે મેં 1.5 મહિના પહેલાં તૈયારી શરૂ કરી હતી। એક તલવારબાજી શીખી હતી અને ડિઝાઇનર પાસે સરસ કપડાં સીવડાવ્યા હતા, જેનાથી મારો એલિગન્ટ લુક લાગ્યો હતો। આ શોમાં 84 પાર્ટિસિપેટે ન્યૂઝીલેન્ડ, અમેરિકા, દુબઈ, વિવિધ દેશોમાંથી પાર્ટ લીધો હતો અને એમાં મેં ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કર્યું હતું। સુરતમાં ડાયમંડ સિટી અને સિલ્ક સિટીમાં મેં ડાયમંડનો સેટ અને સિલ્કની સાડી પહેરી હતી અને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા, આપણી સાંસ્કૃતિકને રિપ્રેઝન્ટ કરવા ગુજરાતી સાડી પહેરી હતી અને વાળમાં ગજરાને બધું નાખ્યું હતું, એટલે હું બીજા બધા કરતાં એકદમ ડિસન્ટ ને અલગ લાગતી હતી। એમાં 5 રાઉન્ડ હતા। એમાં ઇન્ટ્રોડક્શન રાઉન્ડમાં મેં મારો પોતાનો પરિચય ખૂબ જ કોન્ફિડન્સથી આપ્યો હતો। પછી ટેલેન્ટ શોમાં મેં તલવારબાજી કરીને આગળ મેં રેન્ક લઈ લીધો હતો અને વોકમાં, કેટવોકમાં ટ્રેડિશનલ વોક અને વેસ્ટર્ન વોક, એમાં પણ બહુ સરસ મેં કેટવોક કર્યું હતું અને ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં સૌથી બેસ્ટ આન્સર આપીને હું જીતી ગઈ હતી। આ શોમાં ભાગ લઈને હું પ્રાઉડ ફિલિંગ કરું છું। મેં મારું ટેલેન્ટ બતાવ્યું અને ભારત દેશનું નામ રોશન કર્યું। સાથે સાથે મારા વોર્ડ નંબર 6 કતારગામ, સુરત, ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું, જેનો મને ગર્વ છે।